રાજકોટથી પ્રતિષ્ઠિત વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડને લઈને ચાલતા વિવાદ વચ્ચે પૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપળિયાએ ખળભળાટ મચાવતું નિવેદન આપ્યું છે। વિરાણી હાઈસ્કૂલના કોઈ ટ્રસ્ટીને દેવું થઈ જતા દુબઈ ભાગી જવાની તૈયારીમાં છે તેવું સોશિયલ મીડિયા પોસ્ટ પીપળિયાએ કરી છે। પીપળિયાએ કહ્યું છે કે ટ્રસ્ટી તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા પર કરોડોનું દેવું છે। તેમણે જયંતિને ટ્રસ્ટી પદેથી હટાવવાની માંગ કરી છે। આ નિવેદનથી વિવાદે નવો વળાંક લીધો છે અને અટકણોએ જોર પકડ્યું છે। વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા કે જેઓ અત્યારે દેવાદાર તરીકે એમની પોસ્ટ વાયરલ થઈ રહી છે। તેમને ઘરે લેણિયા તો જઈ રહ્યા હતા એવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે અને તેઓ દુબઈ ભાગી જવાના છે તે પણ પોસ્ટ વાયરલ થઈ છે। આ પોસ્ટ સંદર્ભે મેં મારી પોસ્ટ મૂકી છે। સતત લકીરાજ જોડાય છે। જી લકીરાજ, જે આપને જણાવી દઉં કે રાજકોટ વિરાણી હાઈસ્કૂલના મેદાનને લઈને ઘણા સમયથી વિવાદ છે તે ચાલી રહ્યો છે। ટ્રસ્ટીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેમના વચ્ચે આ વિવાદ છે તે ચાલી રહ્યો છે। ઘણા સમયથી તેઓ કોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે। હવે સમગ્ર મામલે જે પુરુષોત્તમ પીપળિયા દ્વારા એક આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। આ આક્ષેપ અન્ય કોઈ નહીં પરંતુ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા વિરુદ્ધ કરવામાં આવ્યો છે। તેમના દ્વારા મીડિયા સમક્ષ એવું જણાવવામાં આવ્યું છે કે જે જયંતિ રાજકોટિયા છે તેના ઉપર દેણું થઈ ગયું છે અને તેના જ કારણે તેઓ વિદેશ એટલે કે દુબઈ છે તે ભાગી જશે તેવી તેમના દ્વારા પોસ્ટ છે તે મૂકવામાં આવી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં પણ તેમણે આ પ્રકારનું નિવેદન છે તે આપ્યું હતું। ત્યારે ગંભીર જે બાબત કહી શકાય કે મોટો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। હજી સત્યતા શું છે તે સામે નથી આવી પરંતુ પુરુષોત્તમ પીપળિયા દ્વારા આ પ્રકારનું નિવેદન છે તે દેવામાં આવ્યું છે। જી આભાર।